हेलो फ्रेंड, आज આપણે અકેલા કિચનમાં લઈને આવ્યા છે મગની દાળની ખીચડી જે આપણે ડુંગળીમાં વઘારી છે। ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ચાલો આપણે કુકર મૂકી દીધું છે, તેમાં આપણે 2 ચમચા તેલ નાખશું। જો તેલ આવી ગયું છે, હવે 2 મીડિયમ સાઈઝની ડુંગળી કટિંગ કરેલી નાખશું। ડુંગળીને આછો બદામી કરવાની। જો ડુંગળી થઈ ગઈ છે, હવે અંદર આપણે 2 ગ્લાસ પાણી નાખશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી હવે આપણે હલાવી લેશું। હવે આ પાણી ઉકળવા દેવાનું આપણે। જો આ પાણી ઉકળી ગયું છે, આ મગની દાળની ખીચડી છે, તેને આપણે સારા પાણી ધોઈ નાખી છે। 4-5 પાણી ઉકળી ગયું છે, તેમાં આપણે આ ખીચડી નાખી દઈશું। હવે આપણે એને હલાવી લેશું। પાણી ઉકળે પછી આપણે ઢક્કણ બંધ કરશું। જો આ પાણી ઉકળી ગયું છે, હવે આપણે ઢક્કણ બંધ કરી દઈશું। હવે આપણે 5 સીટી વગાડશું આને। ચાલો તો આપણે હવે ચેક કરી લઈએ ખીચડી। જો આ બની ગઈ છે, હવે આપણે પ્લેટિંગ કરશું। ચાલો તો આપણે અનહોલ્ડ કરશું। તો આપણી તૈયાર છે ડુંગળીથી વઘારેલી ખીચડી। આપણે તેને છાશ, મસાલા છાશ છે, ગલકા બટેટાનું શાક છે, મરચાં તળેલા છે, પાપડ છે, એની આરે સર્વ કરી છે। આ ખીચડી તમે એમને પણ ખાઈ શકો છો, દહીંની સાથે પણ ખાઈ શકો છો। જો આ ખીચડીની રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો।